હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ઘણીવાર જ્યારે બે વ્યક્તિ મળીને ત્રીજા વ્યક્તિની ચર્ચા કરે છે ને, આખી ચર્ચા પતી જાય, બધી ખોદણી, બધી એમની બાબતની બધી ટીકા ટિપ્પણીઓ બધી થઈ જાય, એના પછી કોક બેમાંથી એક માણસ એવું કહેશે, જાવા દે ને, આપણે શું, તો તમારે તો પહેલાં પણ કાંઈ જ નહોતું, તો આ વસ્તુ ચર્ચા કર્યા પહેલાં ન વિચારમાં આવી? વાત સાચી છે કે નહીં? મારું કહેવું એવું છે કે આપણે બધા આપણી સેલ્ફની એનર્જી એવા ચર્ચાઓમાં કે એવા કોન્વર્ઝેશન્સમાં વેસ્ટ કરીએ છીએ જે આપણને કાંઈ જ ઉપયોગી નથી. માણસે બધાને બુદ્ધિ આપી છે, બધાને ખબર પડે છે કે સામેવાળા માણસની પરખ કેવી રીતે કરવી, ઓળખવું કેવી રીતે. આ અનનેસેસરી કોન્વર્ઝેશન્સમાં ઇન્વોલ્વ થઈને તમારી જાતની એનર્જી વેસ્ટ ન કરશો, પ્લસ સામેવાળાનો સમય ન બરબાદ કરશો. અને એના પછી પણ એક વસ્તુ તો સત્ય છે કે તમારે અગર કાલકો એ ત્રીજા વ્યક્તિનું કામ પડશે ને, તો તમે તો એની પાસે જવાના જ છો, કેમ કે આપણે માણસ તો સેલ્ફિશ જ છે, આપણું કામ પહેલાં જોશે. વાત સાચી છે કે નહીં? સાચી જ છે. એક્સેપ્ટ નહીં કરો, એકલા બેસશો તો સમજમાં આવશે. ઓકે, આવજો.